સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરવાડ સમાજના આસ્થા કેન્દ્ર એવા નગા લાખા બાપાના ધામ બાવળિયારી ખાતે નિજ મંદિરને પોણા 400 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથા સ્વરૂપે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ દિવ્ય પ્રસંગે પૂજ્ય સંતો મહંતોની પાવન ઉપસ્થિતિમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। પૂજ્ય સંત નગા લાખા બાપાએ પોતાના જીવનકાળ દરમિયાન ગૌ સેવા અને માનવ સેવાની ધૂણી દખાવી હતી અને આજે ગાદીપતિ મહંત રામબાપુની નિશ્રામાં સમાજના સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જે સરાહનીય છે। ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે। તેમણે રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે। ભરવાડ સમાજે આધુનિક પ્રગતિશીલ અભિગમ અપનાવીને શિક્ષણ અને તાલીમ દ્વારા પરિવર્તનશીલ સમાજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ભારતીય સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપનનો યુગ શરૂ થયો છે। દેશભરના દેવસ્થાનો આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે। વિરાસતથી વિકાસની આ યાત્રામાં પ્રત્યેક નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।